રાજકોટની ધરતી પર અમે પહોંચ્યા છીએ અને રાજકોટમાં બાબા બાગેશ્વર મળ્યા. એમણે એ વાત તર્કસંગત રીતે રાખી અને એમનો ખૂબ વિરોધ થયો. કેટલાક કહેવાતાના બાબાના સમર્થકોએ એમની ટીકા પણ કરી. દેશ વિરોધી ત્યાં સુધી પણ એમને કહી દીધા. એક ચેલેન્જ પણ આપી કે તમે આવો દરબારમાં અને બાબા સાથે રૂબરૂમાં સામનો કરીએ. આમનો સામનો થઈ જાય, બાબા તમારા પણ પરચા ખોલશે. આ પ્રકારની વાતો પણ એમના વિરોધીઓ કરતા થયા. તો અમને થયું કે ચલો પરસોત્તમભાઈ સાથે સીધી વાતચીત કરીએ અને એમને પૂછવા માટે અમે એમના નિવાસસ્થાને પહોંચ્યા છીએ. પરસોત્તમભાઈ, બાબા બાગેશ્વરનો અત્યારે દરબાર ચાલી રહ્યો છે. રાજકોટના મોટા ભાગના રસ્તાઓ પરથી લોકોને મેં જતા જોયા. અકડેઠઠ ભીડ હતી અને એવું કહી રહ્યા છે કે પરસોત્તમભાઈ પણ આવે. એમનું પણ સ્વાગત છે. મંગેશભાઈ જે આ કાર્યક્રમના આયોજન સમિતિના સભ્ય છે, તેમણે મને ડિબેટમાં બાગેશ્વર બાબાના જે દરબાર લાગવાનો છે તેમાં આવવા માટે ટીવી માધ્યમ દ્વારા એટલે કે મીડિયા દ્વારા મને આમંત્રણ આપવામાં આવેલ. ત્યાં બે પ્રકારની બેઠક વ્યવસ્થા છે. એક સમાજ શ્રેષ્ઠીઓ આવવાના છે અને આગળ બેઠક વ્યવસ્થા છે અને ત્યાં સુરક્ષા પણ પ્રદાન કરવામાં આવી છે. એવું મેં આમાં જોયેલું. બજરંગ દળના મિત્રો બધા ત્યાં એનામાં રહે છે. અને બીજી સામાન્ય જનતા માટે છે, આમ જનતા માટે, એટલે દીવાને ખાસ ને દીવાને આમ, આવી બે પ્રકારની વ્યવસ્થા છે. મને આમંત્રણ આપ્યું એવું એમને કીધું કે અમે એમની ઓફિસે જઈને આમંત્રણ આપી આવ્યા છીએ, પણ કોઈ આમંત્રણ આપવા આવ્યા નથી, આમંત્રણ મળ્યું નથી. એટલે આમંત્રણની ઈચ્છા રાખું છું એનો અર્થ એવો નથી કે હું આમંત્રણની ઈચ્છા રાખું છું, પરંતુ મને પડકાર મળે છે કે તમે આવો અને બાબા સમક્ષ જે કાંઈ તમારે કહેવું કહો. ત્યારે મેં મારા ટ્વીટ દ્વારા એટલું જ કીધું હતું કે બાબા પાસેથી તમે ખાતરી લઈ લો કે મારા પ્રશ્નનો જવાબ આવે તો હું ચોક્કસ ત્યાં આવીશ. તેમ છતાંય પડકારો ફેંકવામાં આવ્યા. એટલે મેં 2 અરજી કરી પોલીસ સ્ટેશનમાં સીપી સાહેબને. પહેલી અરજી એ હતી કે અમે જે હનુમંત કથા થાય છે એનો વિરોધ કરતા નથી, કારણ કે અમે ચુસ્ત સનાતની છીએ. એટલે ધર્મનો પ્રચાર ને પ્રસાર કરવાનો હરેક ધર્મ ધોરણનો અધિકાર હોય છે અને એને અમે આવકારીએ છીએ. પણ હનુમંત કથાના બેનર હેઠળ પાછળની બાબત જુઓ તો એ દિવ્ય દરબાર નામે એક કાર્યક્રમ કરે છે, જેને હું પ્રેત દરબાર કહું છું. પ્રેત દરબાર, કારણ કે તેમાં સાકીની, દાકીની, પિચાસીની અને પ્રેતને બોલાવવામાં આવે છે, ત્યાં એને ધૂણાવવામાં આવે છે. એટલા માટે હું એને પ્રેત દરબાર કહું છું. શું આ પ્રેત દરબાર યોજવો તે અંધશ્રદ્ધા નથી? આ નરી અંધશ્રદ્ધા છે. મારી પાસે કોઈ તબીબી ડિગ્રી નથી અને હું એમ કહું કે તમારો રોગ મટી જશે, તમારું કેન્સર મટી જશે. બેનને જ, રાજકોટના જ બેનને એ કહેવામાં આવ્યું છે કે કેન્સર મટી જશે. હું બીજાનો દાખલો આપવા માગતો નથી. કેટલાક વિકલાંગોને પણ આપણે જોઈએ છે વિડીયો દ્વારા કે મટી જશે. તો આવું આશ્વાસન આપવું એ અંધશ્રદ્ધા નથી? આવું આશ્વાસનને બદલે એમ કહેતો ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો, પણ ડૉક્ટરની તમે સલાહ લ્યો અને ડૉક્ટરની મુજબની સારવાર તમે ચાલુ રાખજો. તો હું આને અંધશ્રદ્ધા નથી માનતો. પરસોત્તમભાઈ, એક ઘણા બધા લોકો એવું કહે છે કે જેમ તમે કહો છો ડૉક્ટરની શ્રદ્ધા માટે, તો ખુદ બાબા બાગેશ્વરનું, એમના જે સમર્થકોનું કહેવું છે કે બાગેશ્વર ધામ જ્યાં છે ત્યાં એમણે એક મોટી કેન્સર હોસ્પિટલ પણ બનાવી છે. મારી દૃષ્ટિએ એ કેન્સર હોસ્પિટલ બનાવી તો એને જરૂર શું હતી
જ્યારે એ દિવ્ય દરબારમાં જ કેન્સર મટાડી શકતા હોય તો આ કેન્સર હોસ્પિટલની જરૂર શું? એટલે જ એને એ જ સાબિતી કરી આપે છે કે કેન્સર હોસ્પિટલની જરૂર છે. દિવ્ય દરબારમાં કેન્સર મટાડવાની જરૂર નથી, એ અંધશ્રદ્ધા ફેલાવવાની જરૂર નથી, એ પોતે સાબિત કરે છે ને. તો એ કેન્સર હોસ્પિટલ શા માટે કરે? જો એના જ કહેવાથી કેન્સર મટી જતું હોય તો હોસ્પિટલની કોઈ જરૂર જ નથી. એમના સમર્થકોનું કહેવું છે કે બાબા અમારા મનની વાત કહી દે છે, તો પરસોત્તમભાઈની પ્રોબ્લેમ શું છે? ભલે ને કે અમારી શ્રદ્ધા છે, અમારો વિષય છે, જેમ અમે નથી કહેતા, તો પરસોત્તમભાઈને શું પ્રોબ્લેમ છે? અચ્છા, તમે મેળો જોયો છે? આ બધા મેળાઓ થાય છે, એમાં કેટલીક વાર વિવિધ પ્રાણીઓને ગુમાવવામાં આવે છે. એ જોયું છે ને આપે? હે, જો પ્રાણીઓ કહી દેતા હોય કે આને રાડો ઘડિયાળ પહેરી છે ત્યાં ઊભો રહી જતો હોય, થાય છે ને, તો આને ટ્રીક કહેવાય. બરાબર? હવે આવી ટ્રીક છે એ ભલે જાદુગીરી તરીકે આવી, જાદુગર તરીકે આપણે ક્યાંને ના પાડી છે, તો સંત તરીકે હું કામે ટ્રીકો આવી અજમાવી જોઈએ? એ અંધશ્રદ્ધા છે. જાદુગર તરીકે આવે અને હું એમ કે હું જાદુગર છું, તો આપણો ક્યાં વિરોધ છે? તો હું એ જ કહેવા માગું છું કે આવું જાદુગીરી, ચિઠ્ઠી ચબરખી કાઢવી, જાદુગીરી કરવી ન હોવું જોઈએ. હું તમને આ ઉદાહરણ આપ્યું, એનાથી સારું ઉદાહરણ શું આપી શકું? મને કહો. અમે એક દરબારમાં ગયા હતા, તો મને ઘણા બધા એવા મોટા નામો, મોટા લોકો પણ મળ્યા. માયાભાઈ આહિર પણ ત્યાં હતા અને કાજલબેન હિન્દુસ્તાની પણ ત્યાં હતા. મેં બંનેને એક સવાલ પૂછ્યો કે જે ચિઠ્ઠી નીકળે છે એને તમે અંધશ્રદ્ધા ગણો છો કે નહીં? તો એમણે કહ્યું કે જે લોકો એના પર સવાલ ઉઠાવે છે એ સવાલ કેમ લવ જેહાદ પર નથી ઉઠાવતા, એ કેમ સનાતન વિરોધીઓ પર સવાલ નથી ઉઠાવતા, જે ધર્મ તૂટે છે, લેન્ડ જેહાદ થાય છે, તો એના પર સવાલો કેમ નથી ઉઠાવતા, ખ્રિસ્તી મિશનરીઓ પર સવાલ કેમ નથી ઉઠાવતા? પરસોત્તમ, મેં અગાઉ કીધું તેમ હું સનાતનની સૈનિક છું. જેમ સૈનિક પોતાના દેશની રક્ષા કરે કે બાજુના દેશની રક્ષા કરવા જાય, હું સનાતનની સૈનિક છું. મારે મારા સનાતનમાં જે બદીઓ છે એ દામવી જોઈએ. મારે સનાતનમાં જે કુપ્રથા છે એની વિરુદ્ધ બોલવું જોઈએ. મારે બીજાના ધર્મમાં ટાંગ હુકમમાં અડાડવી જોઈએ, મને કહો. વાત એ જ છે. એક બીજું કે આવું વાતાવરણ છેલ્લા 2 દાયકાથી ફેલાય છે અને એ રાજકીય બાબત છે. એ આની વિરુદ્ધ કેમ નથી બોલતા, આની વિરુદ્ધ. આ સામાજિક બાબતે આને મૂલવવી જોઈએ. સામાજિક બાબત એ કહે છે કે સૌના ધર્મની અંદર જે કાંઈ બદીઓ છે એ બદીઓને દૂર કરવી જોઈએ. એ આપણો ધર્મ છે. બીજાના ધર્મમાં ટાંગ અડાડવો એ પણ સનાતન ધર્મ વિરુદ્ધ છે. એના ધર્મનું એ જોવે તો એના ધર્મમાં આપણે પડવાથી શું ફાયદો? અને બીજું, જો એમાં કાંઈ ગેરકાયદેસર થતો હોય, જો એ રાષ્ટ્રની વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરતા હોય, તો આપણા કાયદાઓ છે જ. તો આજે અંધશ્રદ્ધા ફેલાવે છે એ કાયદો ગુજરાતમાં છે. શા માટે સખ્તાઈથી અમલ નથી કરતા? એ પછી કોઈ પણ હોય, આપણે સનાતન ધર્મમાં અંધશ્રદ્ધા ફેલાવતા હોય કે મોમેડનમાં ફેલાવતા હોય કે ક્રિશ્ચનમાં ફેલાવતા હોય, એ કાયદાનો ઉપયોગ કરવા દેતા નથી અને લોકોને અંદરો અંદર ઝઘડવાની વાત છે, જેનાથી લોકોમાં અંદરો અંદર વિમર્શ ફેલાય તો રાજકીય હસ્તીઓને ફાયદો થાય. આ એના માટે ફેલાવે છે. કાયદાનો વેપન્સનો ઉપયોગ એને કરવો જોઈએ. એની પાસે સત્તાઓ છે, જનતા પાસે સત્તાઓ નથી. તો આ જવાબદારી જનતાની નથી, આ જવાબદારી સરકારની છે. તો એકબીજા સામે એમ કહે કે ભાઈ તમે એમાં કેમ બોલતા નથી, તો એ મારી દ્રષ્ટિએ ગેરવ્યાજબી છે. મારે મારા ધર્મમાં કચરો સાફ કરવો જોઈએ. એટલે જ હું કહું છું કે સનાતનીય ધર્મ પરિવર્તન શું કામે કરે છે? એને ક્યાંક ત્રુટિ લાગે છે તો આપણે એ ત્રુટિને દુરસ્ત કરવી છે. ક્ષતિ લાગે છે, એ ક્ષતિને દુરસ્ત કરવાની આપણી જવાબદારી ને. આપણો સનાતની બીજા ધર્મમાં જાય શું કામે? તો આપણામાં આપણી ખામીઓ શોધો, એનો સુધારો કરો અને બીજામાં જાય નહીં એના માટેનું આપણું કરો. પણ એવું કરવામાં આવતું નથી. કહ્યું કે રાજકોટ કે પાગલો,
થોડા દિવસ પહેલાં પણ એનો વિવાદ થયો હતો કે ભાઈ બાબા જે છે એ ગુજરાત કે પાગલો કહીને ગુજરાતના લોકોને પાગલ કહે છે. મેં આ સવાલ જ્યારે કાજલ હિન્દુસ્તાનીને પૂછ્યું હતું કે અમને પાગલ હોવાનો ગર્વ છે, અમે તો પાગલ જ છીએ. જો એ સેમી રાજકીય હસ્તીઓ છે, અર્ધ રાજકીય હસ્તીઓ કહે છે કે હું સનાતનની ઓલામાં છો, પણ એ બધાય કોક ને કોક પક્ષો સાથે સંકળાયેલા છે અને એની વિચારધારાને ફોલો કરી રહ્યા છે. એટલે આ લોકોની એમાં જે વિચારધારા સાથે હોય એને કોઈ પણ રીતે સમર્થન આપવું એમની ફરજ છે, એની ફરજ બજાવે છે. એ પછી કોઈ કલાકાર હોય, ભાજપની વિચારધારા સાથે સંકળાયેલો હોય તો ભાજપની વિચારધારા, સંઘની વિચારધારા સંકળાયેલો તો સંઘની વિચારધારાને ફોલો કરે, કોંગ્રેસની વિચારધારાને સંકળાયેલો હોય કોંગ્રેસની વિચારધારામાં બોલે. એટલે એને તમે રોકી શકો નહીં, એનો અધિકારથી બોલે. કારણ કે કોઈ પણ જે બોલવાળા ક્યાંક વિચારધારા સાથે સંકળાયેલા ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ. એટલે તમે કોઈ ઇન્ડિપેન્ડન્ટ બોલે ને એ વાતને મહત્ત્વ આપો. કોઈ વિચારધારા સાથે સંકળાયેલા હોય એ તો બોલવાના જ છે અને એ કોઈ દિવસ વિરુદ્ધમાં ન બોલે. તો મૂળ વાત એ છે કે પરસોત્તમભાઈ બાબાના દરબારમાં જો આમનો સામનો કરવાનો થાય તો બાબાને તમે કયા સવાલો પૂછો? બાબાને મારે એક જ સવાલ છે કે રાજકોટનો મોહિલ મોહિતરા છે એ 2018-19ની સાલથી ગુમ છે અને રાજકોટની જનતાની લાગણી એની સાથે જોડાયેલ છે. આજે પણ તેમના માતા પિતા છે, તેમની પથારી ખાલી રાખી છે, એ રાહ જોવે છે. આજે તેમની જગ્યાએ કોઈ સૂતું નથી અને એને એના ઘર ઉપર પણ બોર્ડ મારેલ છે. એટલે એના માતા પિતા પીડિત છે અને રાજકોટની પ્રજા પણ પીડિત છે. એટલા માટે દુઃખી છે પીડિત કરતાં કે એ બાળક જ્યારે 8 વર્ષનો હતો ત્યારે અપહરણ થયું છે. તો મારે એટલું જ કહેવું છે કે બાબા એ બાળક ક્યાં છે, શું કરે છે અને એનું અપહરણ કરનાર કોણ? રાજકોટમાં આવ્યો તો હું રાજકોટનો જ પ્રશ્ન પૂછું ને, તો મારો રાજકોટનો જ પ્રશ્ન છે. અને રાજકોટની લાગણી જે અત્યારે સભામાં બાબાના કથામાં જાય છે એ બધાની લાગણી જોડાયેલી છે એમાં. તો મારે તો બધાની લાગણી જોડાયેલી પ્રશ્ન, મારો અંગત પ્રશ્ન પૂછવાનો નથી. મારી વિશે એને જે કહેવું હોય કહે, મારા ચીઠા કાઢીને જે કહેવું હોય કહે, એનો હું જવાબ આપીશ. હું તો રાજકોટના મોહેલનો પ્રશ્ન પૂછું, એક સાદો પ્રશ્ન જવાબ આપી દે તો હું બાબાના પગમાં પડીશ, સાષ્ટાંગ પ્રણામ કરીશ અને એનો હું ફોલોઅર્સ થઈશ અને એના આ જે ઢોંગ ઢતિંગ છે એનો હું પ્રચાર કરીશ. તો સાચું માનીને મને એક ભાઈ એવું કીધું કે પરસોત્તમભાઈને પણ એના પરચા ખોલવાના છે, એટલા એ બી કે એટલા માટે નથી આવતા. અમે હા પણ હું એ જ કહું છું કે મને પડકાર ફેંકો છે, આમંત્રણ નથી આપ્યું, સમજી લ્યો. હું તો જવાનો છું કાલે. હા 7-8 વાગે છે, હું તો જવાનો છું. કાલ તમે જશો 8 વાગે? જવાનું છે, મેં અગાઉ ડિક્લેર કર્યું છે. એટલે પરચા ખુલે એમાં મને ક્યાં વાંધો છે? પરચા તો મારા ખોલે. અને તમે મારી ફેસબુક છે એમાં જોઈ લો, મેં મારા બધા પરચા ખોલીને મારા રાખ્યા છે. હું શું કરું છું, મારું આઈડી હું છે, તમામ એમાં છે. બધી બાબતો એમાં ઓપન છે. એટલે એમાં પરચામાં બીજું ભલે ને ખોલીને બેહે, એમાં ક્યાં વાંધો છે આપણને? હવે મતલબ જંગ આરપારનો થઈ જશે પરસોત્તમભાઈ. તમે કાલે જો ભાઈ, જ્યારે નક્કી જ કર્યું છે કે આ પ્રશ્ન પૂછો ને, એને પડકાર ફેંક્યો તો હું પડકારથી ક્યારેય ભાગતો નથી. હું જઈશ. મેં પોલીસ પ્રોટેક્શન માગ્યું છે, નહીં આપે તો જઈશ. તો ન્યૂઝ ગુજરાત તમને કવર કરશે અગેન તમે જ્યારે જશો તો? ચોક્કસ. બી એક રાજકોટનો સવાલ થયો. ઘણા બધા લોકોએ મને એ પણ કહ્યું કે પરસોત્તમભાઈને જ્યારે તમે મળો ને, આજે અમદાવાદથી મેં નીકળતા હતા, ઘણા બધા લોકોનો ફોન આવ્યો. એમણે કહ્યું પરસોત્તમભાઈને મળો તો તમે એમને એમ પણ પૂછજો કે બાબાને તમે એક રાજકોટનો દીકરાનો સવાલ તમે ઉઠાવ્યો હતો અને મીડિયામાં ખૂબ ચર્ચામાં રહ્યો. એના સિવાય જો તમને પૂછવાનો મોકો મળે છે તો તમે બાબા પાસેથી કઈ વાતો જાણવા માગો છો? ખરેખર એ ઘણા બધા લોકો એવું છે કે કર્ણ પિશાચી મંત્ર જાણે છે, તંત્ર વિદ્યા જાણે છે, તો એવું શું પૂછવા માંગે છે પરસોત્તમભાઈ? એના સિવાય આ બિયોન્ડ આ દીકરા સિવાય એવા શું સવાલો છે બીજા, એમ કે જો પૂછવાનો ફૂલ મોકો મળે છે, તમને એમ લાગે છે સેટિસ્ફેક્ટરી જવાબ મળી રહ્યો છે? તો મેં ગયા વર્ષે પ્રશ્ન પૂછ્યો હતો
મેં કહું ત્યાં ગુજરાત ઉડતા ગુજરાત બની ગયું છે. અને તો એ ડ્રગ ક્યાંથી ને આવે છે, ડ્રગ કોણ મગાવે છે ને પેડલર કોણ છે, તો મારું યુવાધન બચી જાય. અત્યારે એટલું બધું ડ્રગ અહીંયા ચલણમાં છે અને આટલું ઉતરી રહ્યું છે અને કોઈ નાની રકમનું નથી ઉતરતું. તો આ યુવાધનને બરબાદ થવાનું જે કૃત્ય છે એમાં બાબાએ સેવા કરી ગણા છે. એવો મારો મારો વિરોધ હતો. અને ત્યારે મેં આ પ્રશ્ન કરેલો. ત્યારે મારો પ્રશ્ન ત્યારે મોહિતરામ નહોતો, ત્યારે મારો આ પ્રશ્ન હતો. તમે દરબારમાં ગયા હતા ક્યારે? ના, ત્યારે હું દરબારમાં નહોતો ગયો. ત્યારે એને મને લેખિતમાં આપ્યું હતું કે તમારી જે ભાવનાઓ છે એ અમે ઉપર સુધી પહોંચાડીશું એની સ્થાનિક સમિતિએ, અને હવે તમે વિરોધ કરવાનો રહેવા દેજો, અમે તમારી ભાવનાઓ પહોંચાડીશું. અમારા અકેલાના કીટ કાકા છે, આ એની રૂબરૂમાં આ વાત થયેલી અને એ લેખિતમાં થયેલી. એટલે મેં ત્યાર પછીથી મેં મારા આક્ષેપો પાછા ખેંચ્યા નથી, વિરોધ બંધ કર્યો હતો. તમે સમજો, મેં એમ નથી કીધું કે મેં જે આલોચના કરી છે હું પાછી ખેંચી લઉં છું, એવું નથી. નહીં, મારી પાસે લેખિતમાં છે, હું તમને કાલે બતાવી શકીશ. એટલે એ લેખિતમાં તો એકવાર જો એમ કહે કે અમે ઉપર ટ્રસ્ટી મંડળને મોકલીએ છીએ અને આ ન થાય એવું અમે એમને જણાવીશું, આમાં કંઈક તમે રસ્તો કાઢીને પૂરું કરો. એટલે અહીંયા અમારું અકીલા છે ને એ બહુ મોટું છાપું છે, આખા સૌરાષ્ટ્રમાં લીડિંગ અખબાર છે. અને કીટ કાકાના જે વચન હોય એ વચન તમામ પાડે, હું નહીં તમામ પાડે. એટલે મને એમને કીધું કે આ જ્યારે આવું કેસ હતો પછી આપણે હુકામે લાંબુ ખેંચવું જોઈએ. તો મેં કીધું કોઈ વાંધો નહીં, આપ કાકા કહેવા એમ. એટલે ગયા વખતે મેં એટલા માટે થઈને મેં વિરોધ નહોતો કર્યો. નારાજગી તો ત્યારેય હતી, પણ એટલા માટે કે એને એમ કીધું કે અમે સકારાત્મક છીએ, તો પછી કોઈ સામેવાળી વ્યક્તિ સકારાત્મક વાત કરે. ત્યાંના જે આયોજકો હતા એ છનિયારા કે એ કોક હતા, એ સકારાત્મક હતા અને લેખિતમાં આપેલું છે બે. તો પછી મારે નકારાત્મક થાવ તો એ બરાબર નહોતું, એટલે હું નહોતો થયો. પણ મારો વિરોધ તો તે દી હતો, અને ત્યારે આ પ્રશ્ન હતો, આજે આ પ્રશ્ન છે. અંદરથી ઈચ્છા ખરી કે ખરેખર એકવાર આમનો સામનો થઈ જાય તો મજા આવે? 1000%. હું એમ કહું છું કે તમારા ચેનલ દ્વારા બોલાવો, હું ચોક્કસ આવીશ. અને આમના સામનામાં મજા આવશે, બોલાવો એમને. અને હું તો એમ કહું છું, એમ કહે ને કે હું એના પડચા કાઢીશ, બોલાવજો. તમે બોલાવો એને, એ ટકી નહીં શકે મારી પાસે. આમનો સામનો થવો જોઈએ. બોલાવો, તમારી ચેનલમાં આવે તો મને કહેજો. હા, કોઈ પણ ચેનલમાં બોલાવો, તટસ્થ પણ હોવું જોઈએ. એ અત્યારે મને અહીંયા બોલાવે કે અહીંયા આવો, તમને ખબર છે મને ઘણી ધમકીઓ મળી રહી છે. એ સમજે છે કોઈ ન આવે એટલે એમ બોલાવીને એમ કહે છે, કારણ કે મને સમજે છે ઘણી ધમકીઓ મળી રહી છે. ધર્મજનનીઓ ભેગા જ્યાં થાય છે, સદારો સાથે ધર્મજનનીઓ છે ત્યાં, બરાબર. હવે એવામાં એને ખબર છે કે આ ન આવે એવું એને લાગે છે, પણ આ જીવ એવો નથી. આ જીવ ત્યાં જશે, કાલે પારખા થઈ જશે. તો પરસોત્તમ કાકા છે કે એમની સાથે વાતો ખૂટે એમ નથી. આપણે જેટલા પણ પ્રશ્નો પૂછીશું એ બેબાકીથી એમનો જવાબ આપે છે, એ જ એમનો અંદાજ રહ્યો છે. અને અમે પણ અહીંયા રોકાવાના છીએ, અમે પણ કાલના દિવસ માટે રોકાવાના છે. કારણ કે જ્યારે આ પ્રકારના સવાલો ઉઠે છે, કારણ કે દીકરાનો એમણે સવાલ ઉઠાવ્યો કે જે જનહિત માટેના પ્રશ્નો છે એની ચબરખી બાબા ક્યારે કાઢે છે, એ વાત લઈને પરસોત્તમભાઈ કાલે જવાના છે અને અમે પણ ત્યાં પહોંચીશું. ન્યૂઝ ગુજરાત તમને એ પારખાના દર્શન પણ કરાવશે, તમને રૂબરૂ કરાવીશું અમે આખી ઘટનાક્રમ સાથે. પરંતુ એમની જે વાતો છે, એમનો જે તર્ક છે એ પણ એક સ્થાન સુધી, એક લોકો સુધી પહોંચે એ અમારો પ્રયાસ છે. કેમેરામેન કુશ ભોઈ સાથે મનીષ પુરોહિત, ન્યૂઝ ગુજરાત, રાજકોટ.